નાંદોદ ગામમાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્ર ખોટા પડ્યા. જનતા નાક બંધ કરી નીકળવા બની મજબૂર. દહેગામ તાલુકાના નાંદોદ ગામે કુમાર કન્યા શાળાની પાછળ તળાવ જોડે નાંદોદથી મગોડી સુધી એક નાનકડો રસ્તો જોવા મળી રહ્યો છે, જ્યાં ગંદકીનું સામ્રાજ્ય બનતું જોવા મળી રહ્યું છે. મજાની વાત તો એ છે કે આ રસ્તાની બાજુમાં શાળાઓ આવેલી છે, પરંતુ અસામાજિક તત્વ આ જગ્યાએ કોઈ લગ્ન પ્રસંગ હોય કે કોઈ બીજા મોટા પ્રસંગ હોય તો વધેલું ભોજન પણ અહીંયા નાખી જતા હોય તેવી લોકચર્ચા ચાલી રહી છે. અહીંથી નીકળવું હોય તો મોં આગળ રૂમાલ રાખીને નીકળવાની નોબતો આવી રહી છે. શું આ સમાચાર પ્રસિદ્ધ થતા તંત્રની આંખો ખુલશે ખરી? શું આરોગ્ય વિભાગ આ ગંદકીનું સામ્રાજ્ય દૂર કરશે ખરી? આમ તો નાંદોદ ગામની પ્રજાને આજ સુધી આવી ગંદકીની સામનો કરવો પડ્યો નથી, પરંતુ આ તળાવની બાજુ કેમ આવું ગંદકીનું સામ્રાજ્ય બનતું તે એક ચોંકાવનારી હકીકત છે. રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, બોધિક ભારત ન્યૂઝ, દહેગામ.